ગ્રીનમેન વિરલ દેસાઈ દ્વારા તૈયાર થયેલા અર્બન ફોરેસ્ટ પર SVNITનું સંશોધન. અર્બન ફોરેસ્ટના કારણે હવામાનના ઝેરી તત્વોને નાથવામાં સફળતા. અર્બન ફોરેસ્ટના માધ્યમથી લોક સ્વાસ્થ્યની સંભાળ લેતા ગ્રીનમેન વિરલ દેસાઈ. જાણીતા પર્યાવરણવાદી અને ગ્રીનમેન તરીકે ઓળખાતા વિરલ દેસાઈ તેમજ સુરતની SVNITના સંશોધકો દ્વારા સંયુક્ત રીતે પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. આ કોન્ફરન્સમાં સુરત જેવા મહાનગરોમાં અર્બન ફોરેસ્ટના મહત્વ વિશે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આ પ્રેસ કોન્ફરન્સ SVNITના એક સંશોધનને આધારે યોજવામાં આવી હતી. આ સંશોધનમાં સુરતના ઉધના વિસ્તારમાં આવેલા શહીદ સ્મૃતિવન જે અર્બન ફોરેસ્ટ છે એના પર 3 મહિના સુધી અભ્યાસ કરવામાં આવ્યો હતો. આ ફોરેસ્ટનું નિર્માણ ગ્રીનમેન વિરલ દેસાઈ દ્વારા કરવામાં આવ્યું હતું. સંશોધનમાં જાણવા મળ્યું છે કે આ ફોરેસ્ટના કારણે ઉધના વિસ્તારની હવામાં રહેલા ઝેરી તત્વો જેવા કે PM10 અને PM25માં નોંધપાત્ર ઘટાડો થયો છે. હું વિરલ દેસાઈ, હાર્ટ સેટ વર્ક ફાઉન્ડેશન નો ચેરમેન અને ફાઉન્ડર. આપ અહીંયા આવ્યા છો શહીદ સ્મૃતિ વન જે છે, અને ખાસ કરીને શહીદ સ્મૃતિ વન એ 2019માં એક ઇનિશિયેટિવ હતું અર્બન ફોરેસ્ટનું, અને 2019માં જે 19,000 સ્ક્વેર ફૂટમાં આ પહેલું ઇન્ડિયન રેલવેઝનું અર્બન ફોરેસ્ટ છે. અને જે ડેન્સ પ્લાન્ટેશન અહીંયા કરવામાં આવ્યું છે 2019થી 5 વર્ષ થયા, અને અહીંયા ઘણું ડેન્સ ફોરેસ્ટ આખું થઈ ગયું હતું. ઘણી બધી કોલેજીસ ને સ્કૂલ્સના બાળકો અહીંયા આવતા હતા, ઇન્સ્ટિટ્યુશન્સ આવતી હતી, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ આવી ગયું છે, MS યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અહીંયા આવ્યા હતા, અને ઘણું બધું અમને સારો પ્રતિસાદ મળ્યો હતો. એ જ સંદર્ભમાં જ્યારે 5 વર્ષ લગીને અમે એ કર્યું, એમાં SVNIT જે આપણી જે શહેરની અને આખા ઇન્ડિયાની જે એકદમ પ્રતિષ્ઠિત એ છે, એ લોકોએ આખી આમાં રિસર્ચ કર્યું હતું, અને એ રિસર્ચ જે છે એના બેઝિસ પર એક બહુ મોટું એમ્બિયન્ટ એરમાં ડિફરન્સ આવ્યું હતું. નમસ્કાર, મારું નામ યુગ્મી પટેલ છે. હું એલ્યુમિનાઈ છું SVNITની. 2022થી 2024ની અંદર મેં માસ્ટર્સ કર્યું હતું એન્વાયરમેન્ટલ એન્જિનિયરિંગની ત્યાં. એની અંદર મારો ટોપિક હતો ડેઝર્ટેશનનો, ઇફેક્ટિવનેસ ઓફ અર્બન ફોરેસ્ટેશન ઓન એમ્બિયન્ટ એર ક્વોલિટી. જેના સંદર્ભે અમે આ અર્બન ફોરેસ્ટ ઉપર રિસર્ચ કર્યું હતું કે એક અર્બન ફોરેસ્ટ જે છે એ કેટલું ઇફેક્ટિવ છે ઓન એમ્બિયન્ટ એર ક્વોલિટી. તો એના જ સંદર્ભે અમે 2 મોનિટરિંગ સ્ટેશન્સ ઇન્સ્ટોલ કર્યા હતા ઓઇઝોમના થ્રુ, જે ISO કેલિબ્રેટેડ ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે. તો એક ઇન્સ્ટ્રુમેન્ટ અમે મૂક્યું હતું અહીંયા ઉધના ઉદ્યોગનગર પાસે, અને બીજું ઇન્સ્ટ્રુમેન્ટ મૂક્યું હતું અમે વન પાસે જ મૂક્યું હતું કે વન કેટલું ઇફેક્ટિવ છે એમ્બિયન્ટ એર ક્વોલિટીની અંદર. તો એ સંદર્ભે અમને એવા રિઝલ્ટ્સ મળ્યા હતા કે PM10ની અંદર ઓલમોસ્ટ 18% રિડક્શન જોવા મળ્યું છે, અને PM2.5ની અંદર 10% જેવું રિડક્શન જોવા મળ્યું હતું. જે સૌથી કોસ્ટ ઇફેક્ટિવ વે છે, જે કંટ્રોલ કરી શકે છે, મતલબ ગવર્મેન્ટના ઇનિશિયેટિવ્સ થ્રુ પણ આપણે યુઝ કરી શકીએ છીએ અર્બન ફોરેસ્ટેશનનું. તો આપણે કોસ્ટ ઇફેક્ટિવ વેઝ લઈએ, અને એસ્થેટિકલી જ નહીં બટ જે સ્વચ્છ વાયુ માટે પણ આપણે આ ઇનિશિયેટિવ્સ લઈ શકીએ છીએ.